વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે વિદ્યુત સ્થિતિમાન કોના કહેવાય, સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર સુવાહક અને ડાયલેક્ટ્રિકની વર્તણૂક, આ બધી બાબતો પૂરી કરી. હવે અહીંયા પ્રકરણનો બીજો જે ભાગ છે કેપેસિટન્સ, એ સ્ટાર્ટ થાય છે. પ્રશ્ન છે કેપેસિટર શું છે અને કેપેસિટન્સની સમજૂતી આપો અને તેનો એસઆઈ એકમ જણાવો. હવે પહેલાં તો કેપેસિટરને સમજવું પડે. તો કેપેસિટર એક સાધન છે, બરાબર. અને આ જે કેપેસિટી શબ્દ છે ને, એના ઉપરથી કેપેસિટર શબ્દ આવેલું છે. ગુજરાતીમાં આપણે એના સંઘારક તરીકે ઓળખીએ છીએ. તો કેપેસિટરની અંદર વિદ્યુત ભારને આપણે સ્ટોર કરી શકીએ છીએ અને આ વિદ્યુત ભારના કારણે કોઈ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હોય તો સ્થિતિમાનનો તફાવત પણ આપણે મેળવી શકીએ છીએ. એટલે કેપેસિટર એ એક ડિવાઇસ છે જેનો આપણે અહીંયા વ્યાખ્યા પહેલાં મેળવીએ કે એની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય. તો એની અંદર બે સુવાહકો હોય છે. એક સુવાહક અહીંયા મૂકેલો હોય, બીજો સુવાહક અહીંયા મૂકેલો હોય. તો આ બંને એકબીજાને ટચ કરેલા નથી, બરાબર, થોડીક જગ્યા છે, એકબીજાથી અલગ રાખેલા હોય. અને આ સુવાહકોથી જે રચના બને છે એ કેપેસિટર તરીકે ઓળખાય છે. તો એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ રાખેલા, યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે અથવા સંઘારક કહે છે. હવે આકૃતિમાં તમે જુઓ કે એક સુવાહક અને બીજો સુવાહક જે છે એની ઉપર વિદ્યુત ભારો Q અને -Q છે અને એના સ્થિતિમાનો V1 અને V2 છે. તો આ બે સુવાહકોના વચ્ચે સ્થિતિમાનનો તફાવત જે છે એ V1 - V2 મળે છે. હવે મિત્રો, કોઈ વખતે એવું પણ બને કે એક જ સુવાહક હોય તો એના આપણે કેપેસિટર ગણી શકીએ. તો એ વખતે ધારો કે અહીંયા એક ગોળો છે, આ ગોળાથી અનંત અંતરે ઇન્ફાઇનાઇટ પોઝિશનમાં એક બીજો ગોળો વિચારી શકાય જે ઇન્ફાઇનાઇટ અંતરે આવેલો છે. તો આનું સ્થિતિમાન 0 લઈ લેવાનું થાય. ઇન્ફાઇનાઇટ અંતરે સ્થિતિમાન કેવું હોય છે? 0 હોય છે. તો આ એક સુવાહક પણ કેપેસિટર બને છે, બરાબર. એટલે એક ગોળો હોય તો એના કેપેસિટર કહી શકાય, તો કહી શકાય. પૃથ્વી પણ એક કેપેસિટર છે. અહીંયા આપણે હવે કેપેસિટરની જે કેપેસિટન્સ છે એની વ્યાખ્યા આપવા જઈ રહ્યા છીએ. તો કેપેસિટર એક ડિવાઇસ છે જે બે સુવાહકોથી બને છે, બરાબર. અને એનું જે સંગ્રહ કરવાનું જે વેલ્યુ છે એને આપણે એનું કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. તો બે સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડી એના વિદ્યુત ભારિત કરી શકાય છે. હવે સુવાહક પરના વિદ્યુત ભાર Q ને કેપેસિટરનો વિદ્યુત ભાર કહે છે, બરાબર. કેપેસિટરનો વિદ્યુત ભાર તો કે Q જે એની ઉપર રહેલો છે. કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર તો 0 જ થાય. આ પણ તમને સમજણ પડવી જોઈએ કે ધારો કે આની ઉપર +Q વિદ્યુત ભાર છે અને એની બાજુમાં બીજો સુવાહક છે એની ઉપર -Q વિદ્યુત ભાર છે. તો કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર શું થવાનું છે? બંને આપણે પ્લેટો વિચારીએ અહીંયા, તો એ બંનેનો નેટ વિદ્યુત ભાર તો 0 જ થવાનો છે. કેપેસિટરની અંદર +Q વિદ્યુત ભારથી -Q વિદ્યુત ભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. ક્ષેત્ર ધનથી ઋણ તરફનું હોય એટલે +Q થી -Q તરફનું વિદ્યુત ક્ષેત્ર E હોય છે, જે વિદ્યુત ભાર Qના સમપ્રમાણમાં છે. હવે E બરાબર KQ/R² સમીકરણ છે, એના ઉપરથી E ઇઝ પ્રપોર્શનલ ટુ Q. પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવું છે. હવે વિચારો કે આ 2 નંબરનો સુવાહક છે, આ 1 નંબરનો સુવાહક છે. અહીંયાથી પરીક્ષણ વિદ્યુત ભાર જે આપણે એકમ ધન વિદ્યુત ભાર તરીકે લઈએ છીએ એને ક્યાં લઈ જવું છે? 2 થી
1 પર લઈ જવો છે, સુવાહક 2 થી 1 ઉપર લઈ જવો છે. એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એટલે સ્થિતિમાનનો તફાવત. બરાબર. W બરાબર Q ડેલ્ટા V. Q એટલે 1 લેવાનું કીધું છે, એકમ ધન વિદ્યુત ભાર કીધો એટલે Qનો જવાબ 1 કુલમ થઈ ગયો. તો Wનો જવાબ શું થયો? ડેલ્ટા V થયો. તેથી V પણ Qના સમપ્રમાણમાં થવાનો છે, થયેલું કાર્ય છે. તો આ રીતે તમને V ચલે છે Q મળ્યું. હવે V ચલે છે Q, તો V અને Qનો ગુણોત્તર લઈએ અથવા Q અને Vનો ગુણોત્તર લઈએ તો અચળ કિંમત મળે. તો આ જે Q બાય V છે આને જ આપણે કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ, C તરીકે. જુઓ, V ચલે છે Q છે તો Q બાય V અચળ મળે, અને Q બાય V જે અચળ મળે છે એ અચળાંક અહીંયા કેપેસિટન્સ C તરીકે ઓળખાય છે. તો કેપેસિટન્સ શું છે? આ કેપેસિટર ઉપર સંગ્રહ કરવાની ક્ષમતા બતાવે છે, એની વેલ્યુ બતાવે છે. તો Q બાય V એ C તરીકે ઓળખાય છે. બરાબર. અને આ સૂત્ર યાદ રાખવાનું છે કે કેપેસિટન્સ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે. તો કેપેસિટન્સ C બરાબર Q બાય V. અને હવે આનો એકમ શું થાય? વ્યાખ્યા. તો એકમ થશે, વિદ્યુતભારનો એકમ કુલમ છે અને સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, કુલમ પર વોલ્ટ. અથવા આનો બીજો એકમ છે, વૈજ્ઞાનિકની યાદમાં એને ફેરાડે એકમ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આની વ્યાખ્યા શું બને? તો ઉપર Q અને નીચે V. ઉપર Q એટલે વિદ્યુતભાર અને નીચે V એટલે બંને વચ્ચેના સ્થિતિમાનનો તફાવત. તો આપેલના સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને આપણે અહીંયા કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ કેપેસિટર જે છે એના કેપેસિટન્સની વ્યાખ્યા આપી. કેપેસિટન્સ કોને કહીશું? Q બાય Vને. Qને શું બોલાય? તો કે પ્લેટ પરનો વિદ્યુતભાર અને બે પ્લેટો વચ્ચેના સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર જે અચળ કિંમત આપે છે એને આપણે C તરીકે ઓળખીશું. કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. બરાબર. હવે જુઓ, Q વધશે ને એમ V પણ વધશે. કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને સ્થિતિમાનના તફાવત V એમ બંનેથી સ્વતંત્ર છે. આ બાબત યાદ રાખજો, કારણ કે Cનો જે જવાબ છે, હવે માની લો કે તમે કોઈ એક ગોળો છે, આ ગોળા ઉપર કોઈ ધન વિદ્યુતભાર લાયા એટલે એનું સ્થિતિમાન બન્યું V બરાબર, અને ધારો કે ત્રિજ્યા છે KQ બાય R છે, V બરાબર KQ બાય R થયું. હવે બીજો વિદ્યુતભાર લાયા તો હજી વિદ્યુતભાર નવો લાયા તો અહીંયા માનો કે 2Q થયો, તો K 2Q બાય R થયો. તો હવે મિત્રો જેમ Q વધે છે એમ V પણ વધે છે, એટલે Q બાય Vનો ગુણોત્તર તો અચળ જ રહેશે. એટલે કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને સ્થિતિમાનના તફાવત V એમ બંનેથી સ્વતંત્ર છે. કેમ? તો કે Q વધે છે એમ V પણ વધે છે. બરાબર. Q વધવાથી V પણ એટલો જ વધતો હોવાથી બેનો ગુણોત્તર તો એના જ મળે છે. એટલે તમે માની લો કે ગોળા ઉપર 10 કુલમ વિદ્યુતભાર લાવો કે 20 કુલમ વિદ્યુતભાર લાવો, પણ કેપેસિટન્સ જે છે એ બંને વખતે એક જ મળે છે. તો કેપેસિટન્સ શબ્દ કેમ અહીંયા યુઝ કર્યો છે? તો મિત્રો એક પરિસ્થિતિ એવી આવે છે કે એની ઉપર મેક્સિમમ એટલો જ વિદ્યુતભાર મૂકી શકાય. માની લો કે અહીંયા એક ગોળો છે, તો આ ગોળા ઉપર મહત્તમ કેટલો વિદ્યુતભાર રહેશે એ ફિક્સ છે. એનાથી તમે વધારાનો વિદ્યુતભાર નહીં મૂકી શકો. અને કેમ નહીં મૂકી શકો? તો એનું કારણ આપણે આગળ સમજીશું કે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન થાય છે. નવો વિદ્યુતભાર મૂકીએ છીએ તો આજુબાજુનું ક્ષેત્ર એટલું પ્રબળ છે કે એ ઋણ વિદ્યુતભારના પોતાની તરફ ખેંચી લાવે છે, અને એક ઋણ વિદ્યુતભાર આવે, ધન ઋણ ભેગા થાય એટલે ત્યાં ન્યુટ્રલ થાય છે, એટલે નવો ચાર્જ એડ થશે નહીં. જેવો નવો ચાર્જ લાવશો એમ આજુબાજુમાંથી એ ઋણ વિદ્યુતભારને ખેંચી લાવશે. હવાનું આયનીકરણ થાય છે અને હવામાંથી
ઇલેક્ટ્રોનને ખેંચી લે છે પોતાની તરફ. એટલે વિદ્યુત ભાર જે છે ક્યુ એ જેટલો વધારશું એટલું વી વધે છે અને ક્યુ બાય વીનો ગુણોત્તર અચળ મળે છે. માટે કેપેસિટન્સ એ વિદ્યુત ભાર ક્યુ અને સ્થિતિમાન તફાવત વી એમ બંનેથી સ્વતંત્ર છે. બરાબર. કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો કેપેસિટર જે છે એ અમુક બાબતો ઉપર આધારિત છે. દાખલા તરીકે અહીંયા એક પ્લેટ હોય અને બીજી પ્લેટ અહીંયા છે, તો આ બંનેની વચ્ચે કયું માધ્યમ છે, એ બંને વચ્ચે કેટલું અંતર છે, આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે, બરાબર. આ બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ સી એ આકાર, માપ અને બે સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે છે. બીજી વસ્તુ, આની વચ્ચે કશું મૂકેલું છે કે નહીં, આ ભાગ ખાલી છે કે કંઈક ભરેલું છે અહીંયા દ્રવ્ય, એટલે એ ડાયલેક્ટ્રિકના પ્રકાર પર આધાર રાખે છે. કશું ના હોય તો હવા હોય અને હવાની જગ્યાએ બીજું કંઈ હોય, બરાબર, તો એ આપણને અહીંયા એનું કેપેસિટન્સ ચેન્જ કરી નાખે છે. પછી એક કેપેસિટરની નજીક બીજું કેપેસિટર મૂકેલું હોય તો પણ એનો આપણને પ્રભાવ જોવા મળે છે. તો આ બધી બાબતો એની આધારિત છે. ચલો, કઈ બાબત પર આધાર રાખતું નથી? તો હવે આધાર ન રાખતું હોય એવી પરિસ્થિતિનો અહીંયા આપણે ચર્ચા કરીએ. તો આ જે સુવાહક પ્લેટ છે, આ પ્લેટ કયા ધાતુની બનેલી છે? બે પ્લેટો આપણે વિચારી કે અહીંયા એક પ્લેટ છે ને અહીંયા એક પ્લેટ છે, તો આ પ્લેટો કઈ ધાતુની બનેલી છે એ ધાતુના પ્રકાર પર આધારિત નથી, બરાબર. સુવાહકોના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતું નથી અને સુવાહકો પર રહેલા વિદ્યુતભારના જથ્થા ઉપર. આ તો હમણાં જ મેં વાત કરી કે ક્યુ વધારીશું તો વી પણ વધવાનો છે અને માટે ક્યુ બાય વી અચળ મળે છે. એકમની પણ વાત કરીએ આપણે, કુલમ પ્રતિ વોલ્ટ અથવા માઇકલ ફેરાડે જે છે એની યાદમાં આપણે એને ફેરાડે એકમમાં લઈએ છીએ. હવે મિત્રો, પારિમાણિક સૂત્ર અને વ્યવહારિક એકમો. ચલો, પારિમાણિક સૂત્ર જે છે એ આપણે બનાવવું પડે. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર જો આપણને આવડતું હોય, A1T1 છે અને ભાગાકારમાં સ્થિતિમાન, તો સ્થિતિમાનને આપણે M1, જો સ્થિતિમાનનું ના આવડે તો તમારે શું કરવાનું છે, આપણે ઉર્જા ભાગ્યા સ્થિતિમાન કોને કહીએ છીએ? વી. ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર, બરાબર. તો આ વિદ્યુત ભાર બે વખત લઈ લો સીધું, તો અહીંયા ઉર્જાનું પારિમાણિક સૂત્ર દરેકને યાદ રાખવાનું કહેલું છે આપણે. M1 ના આવડે તો બળ ઉપરથી બનાવવાનું, M1 L2 T-2 આ ઉર્જાનું છે. અને વિદ્યુત ભારનું, તો વિદ્યુત ભાર માટે ફરીથી A1T1 નીચે મૂકીશું તો એ ઉપર આવતા રહેશે, A1T1. તો હવે આના ઉપરથી પારિમાણિક સૂત્ર બની ગયું M-1 L-2 T-4 A2, બરાબર. આ પારિમાણિક સૂત્ર મળે છે. અને ફેરાડે ઘણો મોટો એકમ છે, એટલે વ્યવહારમાં માઇક્રો ફેરાડે અને પીકા ફેરાડે, નેનો ફેરાડેનો ઉપયોગ થાય છે. 1 માઇક્રો ફેરાડે, 1 પીકા ફેરાડે અને 1 નેનો ફેરાડે. હવે જુઓ, માઇક્રો ફેરાડે બે વખત છે તો પીકા ફેરાડે તરીકે ઓળખે, 10⁻⁶ ગુણ્યા 10⁻⁶. બરાબર. આપણે આનો ઉપયોગ કરીશું, પીકા ફેરાડે લખીશું, આ રીતે નહીં લખીએ. બે વખત માઇક્રો લખવાની આપણે જરૂર નથી. 1 માઇક્રો ફેરાડે બરાબર 10⁻⁶, 1 પીકા ફેરાડે બરાબર 10⁻12 અને નેનો ફેરાડે માટે આપણે આ વેલ્યુ લઈશું. હવે કેપેસિટરની સિમ્બોલ, તો કેપેસિટરને દર્શાવવા માટે મિત્રો આવી એક સિમ્બોલ પરિપથમાં યુઝ થાય છે. જોઈ શકાય છે કે બે પ્લેટો બતાવેલી છે, બે સુવાહકોની, અને આ નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર, એટલે બદલાતું ન હોય એવું ફિક્સ હોય, કારણ કે 2 માઇક્રો ફેરાડે. તો હવે આની અંદર બદલાવ નહીં કરી શકાય. આ જે સિમ્બોલ છે એવું દર્શાવે છે ચલિત કેપેસિટર. ધારો કે 5 માઇક્રો ફેરાડેથી આની રેન્જ હોય, બદલી શકાય 10 માઇક્રો ફેરાડે. તો જ્યારે આવા કેપેસિટરની સિમ્બોલ આપેલી હોય ત્યારે સમજી લેવાનું કે એ મૂવેબલ છે, એને બદલી શકાય છે. અને આવી સિમ્બોલ હોય તો એ પરિપથમાં નિશ્ચિત મૂલ્ય ધરાવતું કેપેસિટર દર્શાવે છે. હવે એક બીજી બાબત જોઈએ આપણે. જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય? અને બ્રેકડાઉન તથા ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યાઓ લખો.
જુઓ, કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીનું મૂલ્ય નાનું મળે. આ બાબત સમજી લેજો કે સી ક્યારે મોટો મળે, વી નાનો હોય ત્યારે, કારણ કે સી બરાબર ક્યુ બાય વી છે. આનો અર્થ એ થાય કે મોટો કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે. એટલે વિદ્યુતભારનું મૂલ્ય મોટું રાખવામાં આવે અને સ્થિતિમાનનો તફાવત ઓછો મળતો હોય તો આવી પરિસ્થિતિમાં વિદ્યુતભાર મોટા પ્રમાણમાં સંગ્રહી શકાતો હોય અને સ્થિતિમાન એ વખતે નાનું મળતું હોય. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો શું થાય? તો કેપેસિટરની સુવાહક પ્લેટોની આસપાસ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ પ્રબળ ક્ષેત્રના કારણે શું થશે? હવે થોડુંક સમજવા જેવું છે અહીંયા. એ તો ખબર પડી કે ઈ મોટો હોય તો વી વધે, આ તો આપણને ખબર પડી ગઈ. ઈ જે છે એ વધારે હશે તો વીનો જવાબ મોટો હશે અને વી મોટો હોય વી વધુ મળે, ઈ વધુ હોય તો આ પરિસ્થિતિમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હવાનું આયનીકરણ કરે અને આયનીકરણ થયેલી જે હવા છે એની અંદર ધન આયન અને ઇલેક્ટ્રોન, બરાબર, તમને ખબર છે કે હવા અવાહક છે. ઇલેક્ટ્રોન આ બે છૂટા પડે અને આ જો છૂટા પડતા હોય ઇલેક્ટ્રોન અને ધન આયન તો આયનીકરણ થયું કહેવાય હવાનું. આ રીતે ઉત્પન્ન થયેલ વિદ્યુતભારો વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય અને કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુતભારને અંશતઃ તટસ્થ કરી દે. એટલે પૂરેપૂરા ના તટસ્થ કરે પણ એમાંથી થોડુંક વિદ્યુતભાર એનો ઘટાડી દે. અને આ જે ઘટના બને આનું નામ પાડેલું છે કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર અવાહક માધ્યમમાંથી પસાર થઈ ને બીજી પ્લેટ પર પહોંચે તેથી કેપેસિટર નકામું બને, લીક થઈ ગયું કહેવાય. અને આ જે ઘટના છે એને આપણે બ્રેકડાઉન તરીકે ઓળખીશું. કેપેસિટર પરથી વિદ્યુતભાર લીક થવાની ઘટનાને બ્રેકડાઉન કહે છે. હવાનું આયનીકરણ થવાના કારણે આવું થાય છે, બરાબર. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? હવાની અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુતભારો છૂટા કરી, દાખલા તરીકે હવાની અંદર ઓક્સિજન છે તો એમાંથી એ આયન તૈયાર કરે છે અને આયન તૈયાર થાય એટલે સામે એક ઇલેક્ટ્રોન છૂટો પડી જાય છે. તો આવી આયનીકરણ થયેલી હવા કેપેસિટરની પ્લેટો જે છે ધન અને ઋણ વિદ્યુતભાર એના ઉપર શું કરી દે છે? આજે વિદ્યુતભારને ત્યાં આવી જાય છે હવામાંથી અને તટસ્થ કરી નાખે છે. તો આ જે ઘટના બને છે એને આપણે કેપેસિટર પરથી વિદ્યુતભારના લીક થવાની ઘટનાને બ્રેકડાઉન તરીકે ઓળખીએ છીએ. હવે સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુતભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ પરથી છટકી જાય છે. આ ઘટનાને ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે અને તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે. હવે જુઓ, આપણે સુવાહકની વાત કરી કે વધુ પ્રમાણમાં તમે એની ઉપર વિદ્યુતભાર આપો તો શું થાય? તો આજુબાજુની જે હવા છે એ એનાથી શું થવાની છે? આયનીકરણ થવાની છે અને એના કારણે એ મોટી સંખ્યામાં આ ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન થતું જોવા મળશે. હવે અહીંયા ડાયલેક્ટ્રિક શબ્દ છે ને મિત્રો, એ અવાહક શબ્દ સાથે સંકળાયેલો છે. અને બીજી રીતે પણ તમે સમજી શકો કે દાખલા તરીકે એક ગોળો છે, આ ગોળા ઉપર પહેલાં એક વિદ્યુતભાર લાયા, પછી ફરીથી વિદ્યુતભાર લાયા, આના ઉપર વિદ્યુતભાર મૂકતા જ જઈએ તો હવે જે વિદ્યુતભારો ત્યાં તમે લાઈન મૂક્યા છે એના અપાકર્ષણના કારણે હવે નવો વિદ્યુતભાર લાવવો હોય ને તો ખૂબ મોટું કાર્ય કરવું પડે. પહેલાં 0 કાર્ય કરવું પડ્યું, પછી એનાથી વધુ કરવું પડ્યું, એનાથી વધુ કરવું પડ્યું. જેમ જેમ નવા વિદ્યુતભારો તમે એની ઉપર એડ કરવા પ્રયત્ન કરશો આ ગોળા ઉપર, એમ કરવું પડતું કાર્ય વધતું જશે, કારણ કે સ્થિતિમાન વધતું જાય છે ગોળાનું. અને પછી એક પરિસ્થિતિ એવી આવે છે કે એ બિલકુલ ગોળા ઉપર એક પણ નવો વિદ્યુતભાર મૂકી શકાતો નથી. બીજી રીતે સમજીએ આજે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉનની વાત છે એને, કે ધારો કે કોઈ એક
અણીવાળા ભાગનો વિચાર કરીએ આપણે કે એ આ રીતની પરિસ્થિતિ છે. તીક્ષ્ણ ભાગ છે, સમજો કે આ જે ભાગ છે આ તીક્ષ્ણ ભાગ છે. તીક્ષ્ણ ભાગ આગળનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વધુ હોય છે. તીક્ષ્ણ ભાગ આગળ જો અહીંયા આ જે સપાટી છે અહીંનું ક્ષેત્ર અને આ ટોપ ઉપરનું ક્ષેત્ર બંને જુદા જુદા હશે. એટલે સપાટી જેટલી તીક્ષ્ણ હશે એટલો ઈ કેવો હશે? ઈ વધુ જોવા મળશે. અને ઈનું મૂલ્ય વધુ હોય, ખૂબ પ્રબળ હોય, તો ત્યાંથી ઇલેક્ટ્રોન છટકી જવાનો પ્રયત્ન કરે છે. અહીંથી એક ઇલેક્ટ્રોન છટકી જાય તો આ જે ઘટના છે એને આપણે કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખીએ છીએ. આવી ઘટના આપણને જે સડવાળી હોડી આવે છે એની અંદર જોવા મળે છે. સપાટીવાળો જે હોડી છે એની ઉપર જે સડ હોય છે એનો જે શેપ છે એનો ઉપરનો ભાગ એકદમ તીક્ષ્ણ હોય છે. તો ત્યાંથી વિદ્યુત બાર જ્યારે છટકે ને ત્યારે ત્યાં એક ગ્લો ઉત્પન્ન કરે છે, એક ઝબકારો જોવા મળે છે, જેને આપણે કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખીએ છીએ. એટલે આ કોરોના ડિસ્ચાર્જની ઘટના એક્ઝેક્ટલી શું છે? તો વિદ્યુત બાર જ્યારે છટકી જાય ત્યારે જે ગ્લો બને છે એને આપણે કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખીએ છીએ. અને આ જે ઘટના છે એનું બીજું નામ પાડ્યું છે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉનનો મતલબ આપણે અહીંયા કરવાનો છે કે હવે અવાહક એ અવાહક રહ્યું નથી, એ વાહક બની ગયું છે. બરાબર? અવાહક વાહક બનવું એટલે હવા અવાહક છે, પણ હવે જ્યારે હવામાં વિદ્યુત ભાર ગતિ કરીને જઈ શકે, જુઓ તાર છે, તાંબાનો તાર હોય આ રીતનો, તો આ તાંબાના તારની અંદર વિદ્યુત ભારો ગતિ કરતા હોય સહેલાઈથી, તો આ વાહક છે. પણ હવે માની લો કે અહીંયા અને અહીંયા આમની વચ્ચે કશું નથી, હવા છે, તો અહીંનો વિદ્યુત ભાર અહીંયા નહીં જઈ શકે. આ બીજી પ્લેટ ઉપર, આ પ્લેટ ઉપરથી વિદ્યુત ભાર અહીંયા નહીં જઈ શકે, કારણ કે વચ્ચેનું માધ્યમ શું છે? હવાનું છે, અને હવા શું છે? અવાહક છે. તો આવી પરિસ્થિતિમાં આ વિદ્યુત ભારને અહીંયા જવા માટે આ હવાને શું થવું પડે? વાહક થવું પડે. જો હવા વાહક હોય તો વિદ્યુત ભાર જેમ તારમાંથી અહીંથી આ પોઝિશનમાંથી વિદ્યુત ભાર ગતિ કરતો કરતો અહીંયા જાય, તો એ હવાની અંદરથી પણ જઈ શકતો હોય, તો હવા શું બની કહેવાય? વાહક બની કહેવાય. જેમ તાર વાહક છે એમ. તો હવા જ્યારે અવાહકમાંથી વાહક બને છે એટલે ડાયઇલેક્ટ્રિક છે હવા. હવે એ ઇલેક્ટ્રિસિટીને પસાર થવા દે છે તો એ બ્રેકડાઉન થયું કહેવાય. એટલે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે આ ઘટનાને આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા તમને એક વેલ્યુ આપેલી છે કે હવા માટે આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પર મીટર છે. બરાબર? એટલે આ બાબત તમારે યાદ રાખવાની છે, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે છે. અને બે સુવાહકો વચ્ચેના 1 સેન્ટીમીટર ક્રમના અંતર માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? 3 × 10⁴ વોલ્ટ છે. જે વિદ્યુત ભાર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટો પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. એટલે અહીંયા તમને એ બાબતની સમજૂતી પૂરી કરેલી છે કે કેમ આ જવાબ મોટો હોવો જોઈએ. તો આ બાબત આપણે આની સાથે સાંકળી લઈશું. એટલે કેપેસિટર જે છે એ શું છે, એની અંદર ક્યારે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થતું જોવા મળે છે, એ બધી બાબતો મિત્રો તમારે સમજી લેવાની છે. અને હવે આના પછી એક મહત્ત્વનો પ્રશ્ન આવે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું અને એના માટે એના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. બરાબર? તો આપણે જે અહીંયા એક એકમની વાત કરી, ફેરાડે એકમ એ ઘણો મોટો એકમ છે. આ બાબત પણ તમે ધ્યાનમાં રાખજો. 1 ફેરાડે વેલ્યુ એ ખૂબ મોટી વેલ્યુ છે. આપણે આગળ પણ કહ્યું હતું કે 1 કુલમ વિદ્યુતભાર ઘણો મોટો વિદ્યુતભાર કહેવાય. એમ 1 ફેરાડે વેલ્યુ જે છે એ 1 કુલમ પર 1 વોલ્ટ આના જેટલી હોય છે. એટલે આ એકમ ઘણો મોટો એકમ છે
અને એના માટે આટલું કેપેસિટન્સ મેળવવું હોય ને તો ખૂબ મોટી પ્લેટો રાખવી પડે, જે આપણે શક્ય નથી વ્યવહારિક રીતે. તો આ બાબત પણ ધ્યાનમાં રાખી લેજો, બરાબર. ફેરાડે એકમ કહીએ છીએ એનો એ એક ઘણો મોટો એકમ છે. બાકીનો જે ભાગ છે સમાંતર પ્લેટ કેપેસિટન્સની સમીકરણની બધી ચર્ચા આપણે નેક્સ્ટ વખતે કરીશું.